કોઈ રોજબરોજની સામાન્ય હેરાનગતિને આત્મજાગૃતિના એક શક્તિશાળી સાધનમાં કેવી રીતે ફેરવી શકાય? ચાલો આજે આ ખૂબ જ રસપ્રદ વિચારને ઊંડાણપૂર્વક સમજીએ. આપણા બધા સાથે આવું બનતું જ હોય છે, ખરું ને? કોઈ નજીકની વ્યક્તિ, કોઈ મિત્ર કે પરિવારજન વારંવાર એકની એક જ વાત કર્યા કરે અને આપણને અંદરથી અકળામણ થાય. પણ શું આ બસ આટલું જ છે કે પછી આની પાછળ કંઈક બીજું છુપાયેલું છે? જરા વિચારો, જે વાત આપણને સૌથી વધુ ચીડ અપાવે છે, જે બળતરા કરાવે છે, એ ખરેખર કોઈ સમસ્યા હોય જ નહીં, પણ એ જ આપણા માટે એક ઉપયોગી સાધન, એક ટૂલ બની શકે છે. આ વિચાર જ કેટલો અલગ છે! તો આ અનોખો દૃષ્ટિકોણ આવે છે દાર્શનિક E.J. ગોલ્ડ પાસેથી. એમનું દર્શન આપણને શીખવે છે કે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે એના પરથી ધ્યાન હટાવીને આપણી અંદરની દુનિયા પર કેવી રીતે કેન્દ્રિત થવું. ગોલ્ડ તો આખી વાતને એક નવું જ રૂપ આપે છે. એ કહે છે કે એ વારંવાર થતી વાતચીત ખરેખર તો એક જાગૃતિની ઘંટડી છે. હા, એક અલાર્મ જેવું, જે આપણને આપણી ઓટોમેટિક યાંત્રિક પ્રતિક્રિયાઓમાંથી બહાર આવવા માટેનો એક સંકેત આપી રહ્યું છે. તો સમજવા જેવો મુખ્ય મુદ્દો એ છે કે ફોકસ એ વ્યક્તિ પરથી હટાવીને પોતાની જાત પર લાવવાનો છે. આ એમના વિશે નથી, આ તો આપણી પોતાની ધીરજની, આપણી પોતાની જાગૃતિની એક પરીક્ષા જેવું છે. ગોલ્ડ તો ત્યાં સુધી કહે છે કે આને કોઈ પર્સનલ એટેક તરીકે જોવાની જરૂર જ નથી. એને તો એક વર્ક એક્સરસાઇઝ એટલે કે કાર્ય કસરત ગણો. જાણે કે આ એક એવી કસરત છે જે આપણને આપણી અજાગ્રત અવસ્થામાંથી બહાર કાઢવા માટે જ ડિઝાઇન થઈ હોય. તો આ નિંદ્રા શક્તિ એટલે કે સ્લીપ સ્ટેજ છે શું? સમજો કે આ આપણી ડિફોલ્ટ સેટિંગ છે, જેમાં આપણે કંઈ પણ વિચાર્યા વગર ઓટો પાયલટ મોડ પર પ્રતિક્રિયા આપીએ છીએ. જેઓ કોઈએ કંઈ કહ્યું નથી કે તરત ગુસ્સો, ચીડ, બચાવ, આ બધું આ જ સ્થિતિમાંથી આવે છે. અને આપણું લક્ષ્ય છે હાજરીની સ્થિતિમાં પહોંચવાનું, એટલે કે પ્રેઝન્સ. એનો મતલબ છે વર્તમાન ક્ષણમાં, એ પળમાં પૂરેપૂરા જાગૃત રહેવું. શું થઈ રહ્યું છે એને બસ જોવું, એના પર તરત જ પ્રતિક્રિયા આપ્યા વગર. સારું, આ બધી ફિલોસોફી તો બરાબર છે, પણ આને પ્રેક્ટિકલી કરવું કઈ રીતે? તો ચાલો હવે ગોલ્ડની એ 4 પગલાંની એકદમ સ્પષ્ટ પદ્ધતિ જોઈએ, જે આપણને બળતરામાંથી જાગૃતિ તરફ લઈ જઈ શકે છે. તો આ રહી એક 4 પગલાંની પ્રક્રિયા. પહેલું પગલું છે નિરીક્ષણ. એક ક્ષણે જ પોતાની જાતને પૂછવું, શું હું અત્યારે જાગૃત છું? બીજું, અલિપ્તતા, એટલે કે સામેવાળાના શબ્દોને અંગત હુમલો સમજવાને બદલે માત્ર એક અવાજ તરીકે સાંભળવું. ત્રીજું, હાજરી. દરેક વખતે એ વાત રિપીટ થાય ત્યારે એનો ઉપયોગ વર્તમાનમાં પાછા ફરવાની તક તરીકે કરવો. અને છેલ્લે ચોથું પગલું છે રૂપાંતર, એટલે કે આખી પરિસ્થિતિને અવરોધ નહીં પણ ધ્યાનની ઘંટડી તરીકે જોવી. આ 4 પગલાં દૃષ્ટિકોણમાં જબરદસ્ત બદલાવ લાવી શકે છે. તો જુઓ, આપણી સામે 2 રસ્તા કેટલા સ્પષ્ટ છે. એક છે આપણી સામાન્ય પ્રતિક્રિયા, વાતને વ્યક્તિગત રીતે લેવી અને હેરાન થવું. અને બીજો છે ગોલ્ડનો અભિગમ, એ જ પરિસ્થિતિને જાગૃતિ માટેની એક સોનેરી તક તરીકે જોવી. પસંદગી હંમેશા આપણી જ હોય છે. તો આ બધી વાતનો નિચોડ શું નીકળ્યો? જે ચીડ, જે હેરાનગતિ આપણને થાય છે, એ ખરેખર આપણી દુશ્મન કે કોઈ અવરોધ છે જ નહીં. પણ એ તો આપણી પોતાની પર્સનલ જાગૃતિની ઘંટડી છે. એક એવો સંકેત જે આપણને આપણી યાંત્રિકતામાંથી, આપણી ઊંઘમાંથી બહાર આવવા માટે બોલાવી રહ્યો છે. અને આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. જીવનમાં આવતી દરેક નાની મોટી ચીડ, દરેક હેરાનગતિ વાસ્તવમાં જાગૃત થવાનો એક મોકો છે. બસ શરત એટલી છે કે આપણે તેને એ રીતે જોવાનું પસંદ કરીએ. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણા જીવનમાં એવી કઈ વારંવાર બનતી ઘટનાઓ છે જેને આપણે અત્યાર સુધી હેરાનગતિ સમજતા હતા, પણ હવે તેને જાગૃતિની ઘંટડી તરીકે જોઈ શકીએ?